ઝારખંડના રાંચીમાં જેએમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેને ઝારખંડના સીએમ તરીકે શપથ લીધા છે। રાજ્યપાલ સીપી રામકૃષ્ણને રાજભવનમાં હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા। હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે, તો બુધવારે ચંપાઈ સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું। હાઈકોર્ટે જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા, જે બાદ બુધવારે ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં ચંપાઈ સોરેનની જગ્યાએ હેમંત સોરેનને મુખ્યમંત્રી બનાવવા માટે સહમતિ અપાઈ હતી। તો ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં હેમંતને બહુમતી મળી છે। ઝારખંડના સીએમ તરીકે હેમંત સોરેને શપથ લીધા છે। હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે। ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 2 જુલાઈના રોજ બાબાના સત્સંગમાં થયેલી ભાગદોડમાં 121થી વધુ લોકોના મોત થયા છે। મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે। તો ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા છે। હોસ્પિટલમાં મૃતદેહો ખડકાયા છે। આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું। આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે। તો હાથરસના સત્સંગમાં મચેલી નાસભાગ બાદથી ચર્ચામાં આવેલા ભોલે બાબા અંગે દરરોજ મોટા ખુલાસા થઈ રહ્યા છે। બાબાના વકીલે કહ્યું હતું કે તેઓ ઘટના પહેલા જ ત્યાંથી નીકળી ગયા હતા, જો કે તેઓ ઘટના બાદ નીકળ્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। ગુરુવારે જ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાબાના દાવાઓ પર આંગળી ચીંધાઈ રહી છે। આ વિડીયોમાં બાબાનો કાફલો જતો જોવા મળી રહ્યો છે। એવું કહેવાય છે કે આ વિડીયો સત્સંગમાં મચેલી નાસભાગ બાદનો છે। મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે પેટ્રોલ પંપની બહાર જ બાબાના સેવાદર લાઇનમાં ઊભા છે અને ત્યારબાદ તેમનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો છે। તો આ કાફલો ભોલે બાબાનો હોવાનું પણ કહેવાય રહ્યું છે। અહીં ઉલ્લેખનીય છે કે બાબાના વકીલે કહ્યું હતું કે તેઓ ઘટના પહેલા જ ત્યાંથી નીકળી ગયા। આ વિડીયોમાં છેલ્લા સમય પણ દેખાઈ રહ્યો છે કે જે 2 જુલાઈ બપોરે 1:23 છે। તો હાથરસમાં સત્સંગમાં ભાગદોડથી દેશભરમાં હોબાળો મચી ગયો છે। સીસીટીવીએ પોલ ખોલી છે। વકીલે જે જણાવ્યું હતું તેની પોલ ખોલી છે। સત્સંગ પછી નાસભાગ થતાં જ બાબા ત્યાંથી ભાગી ગયા હતા। વકીલે જણાવ્યું હતું કે બાબા કાર્યક્રમ પહેલા જ ત્યાંથી નીકળી ગયા હતા, જ્યારે સમગ્ર નાસભાગ મચી અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે કે ત્યારબાદ તે બાબાની ત્યાંથી કારો છે જે ખૂબ જ સ્પીડમાં જતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તો સીસીટીવી ફૂટેજમાં પોલ ખુલી છે। મૃતકોમાં ત્યાં ખાસ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થયો છે। 121 જેટલા મૃતદેહો સામે આવી રહ્યા છે। તો સત્સંગમાં ભાગદોડમાં 121થી વધુના મોત નિપજ્યા છે, જેમાંથી હજુ પણ કેટલાક સારવાર હેઠળ છે। તો ઘટનાને પગલે આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જે ઘટના બની છે હાથરસમાં સત્સંગમાં ભાગદોડથી દેશભરમાં હોબાળો મચી ગયો છે। આ સીસીટીવીએ વકીલની પોલ ખોલી નાખી છે। સત્સંગ પછી નાસભાગ થતાં જ બાબા ત્યાંથી ભાગી ગયા હતા, જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે। તો સીસીટીવી ફૂટેજ આવ્યા બાદ બાબાના વકીલની પોલ ખુલી ગઈ છે। હાથરસમાં જે સત્સંગમાં ઘટના બની છે, જેમાં નાસભાગથી મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે। તો હાથરસના સત્સંગમાં ભાગદોડમાં 121થી વધુના મોત નિપજ્યા છે। હજુ પણ કેટલાક લોકો સારવાર હેઠળ છે। હાથરસમાં સત્સંગમાં ભાગદોડથી દેશભરમાં હોબાળો મચી ગયો છે। જે કરુણ ઘટના બની છે, નાસભાગમાં 121થી વધુ લોકોના મોત નિપજ્યા છે। તો સત્સંગ પછી નાસભાગ થતાં જ બાબા ત્યાંથી ભાગી ગયા હતા। સીસીટીવી ફૂટેજમાં દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ વકીલની પોલ ખોલી નાખી છે। 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન એઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં જય ભીમ, જય ભીમ, જય તેલંગાણા અને અંતે જય પેલેસ્ટાઇનના નારા લગાવીને નવો વિવાદ ઊભો કરી દીધો હતો। ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી
ગૃહમાં નારા લગાવતા જોવા મળ્યા હતા અને તેને લઈને વિવાદ વધ્યા બાદ હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોની શપથવિધિને લઈને નિયમોમાં ફેરફાર કરીને તેને વધુ કડક બનાવ્યા છે. નવા નિયમ મુજબ હવે ભવિષ્યમાં શપથ લેનારા ચૂંટાયેલા સાંસદોએ બંધારણ હેઠળના શપથના ફોર્મેટ મુજબ જ શપથ લેવા પડશે અને હવે સાંસદો શપથ લેતી વખતે ના તો નારેબાજી કરી શકશે અને ન તો તેમના શપથમાં અન્ય કોઈ શબ્દ પણ ઉમેરી શકશે. રાજસ્થાનના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર કિરોડીલાલ મીણાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તો લોકસભા ચૂંટણી પત્યા બાદથી વિપક્ષ તેમના રાજીનામા અંગે સતત પ્રહારો કરી રહ્યો હતો. વાસ્તવમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મંત્રી કિરોડીલાલ મીણાએ એક વચન આપ્યું હતું. તે વચન કિરોડીલાલને મોંઘું પડ્યું છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મીણાએ જાહેરાત કરી હતી કે ભાજપ પૂર્વ રાજસ્થાનમાં 7 બેઠકોમાંથી તમામ બેઠક જીતશે અને જો ભાજપ પૂર્વ રાજસ્થાનમાં એક પણ સીટ હારે તો હું રાજીનામું આપી દઈશ. લોકસભા ચૂંટણીના પરિણામે કિરોડીલાલ મીણાના હોશ ઉડાવી દીધા હતા કારણ કે શાસક પક્ષ માત્ર 3 બેઠકો જ જીતી શક્યો હતો. ત્યારબાદ મીણા પર રાજીનામું આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. તો ડોક્ટર કિરોડીલાલ મીણાની ગણતરી પૂર્વી રાજસ્થાનના મીણા સમુદાયના દિગ્ગજ નેતાઓમાં થાય છે. ગયા વર્ષે જ ડિસેમ્બરમાં રાજસ્થાનમાં બનેલી ભાજપની ભજનલાલ સરકારમાં તેમને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા હતા. વધુમાં મીણાએ જણાવ્યું છે કે પક્ષ પ્રત્યે તેઓને કોઈ નારાજગી નથી. રાજસ્થાનમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને પદ પરથી રાજીનામું આપું છું. જોકે કિરોડીલાલે 10 દિવસ પૂર્વે જ ભજનલાલને રાજીનામું સોંપ્યું હતું અને ત્યારે આજે કિરોડીલાલ મીણાએ પોતાના રાજીનામાની જાહેરાત કરી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે પ્રાણ જાય પણ વચન ન જાય. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સમગ્ર દેશભરમાં એક પેડ માં કે નામ યોજના હેઠળ વૃક્ષો વાવી રહ્યા છે અને જેમાં સીએમ યોગીએ સમગ્ર દેશને વૃક્ષ વાવવા અપીલ કરી છે. સીએમ આવાસ પર આ યોજના હેઠળ એક છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ યોજના માટે યુપીની નર્સરીઓમાં 54 કરોડ રોપણ તૈયાર કર્યા છે. વૃક્ષારોપણ કરીને યોગી આદિત્યનાથે લોકોને વધુ વૃક્ષો વાવવા માટે અપીલ પણ કરી છે. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. આસામમાં આવેલા પૂરના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તો આસામના 33 જિલ્લામાંથી 28 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. અહીં આસામના 2500 ગામ પાણીમાં ગરકાવ થયેલા પણ જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે જેના લીધે 48 લોકોના મૃત્યુ થઈ ગયા છે. તો આસામમાં બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં જાનવરોને રહેવા માટે બનાવવામાં આવેલા 61 કેમ્પ પણ ડૂબી ગયા છે. તો પૂરથી લોકોને બચાવવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 3057 લોકો અને 419 પ્રાણીઓનો બચાવ કરવામાં આવ્યો છે. તો આસામના લખીમપુરની સ્થિતિ હાલ સૌથી વધુ ખરાબ જોવા મળી રહી છે. લખીમપુરમાં લગભગ 1.65 લાખથી વધુ લોકો આ પ્રકારની પૂરની સ્થિતિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અત્યારે ત્યાં 490 રાહત કેમ્પ ઉપલબ્ધ છે જ્યાં આશરે 2.86 લાખ લોકો રહે છે. ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં પહેલા જ વરસાદે તારાજીના દ્રશ્યો સર્જાઈ ગયા છે. અયોધ્યામાં ચારે તરફ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સાથે જ ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. લોકો આ પ્રકારની પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સામાન્ય જનતાની સાથે સાથે હવે તો ભગવાન રામ પણ ભ્રષ્ટાચારીઓનો ભોગ બન્યા છે. રામલલ્લાના ગર્ભગૃહમાં જ વરસાદી પાણી ટપકી રહ્યું છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા જ અયોધ્યામાં શ્રીરામના ભવ્ય મંદિરનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. અયોધ્યાની કાયાપલટ વાતો અત્યારે પોકળ સાબિત થઈ રહી છે. તો અયોધ્યામાં વિદેશના શહેરોમાં હોય તેવા રોડની સગવડો ઊભી કરવાની વાત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના નેતાઓએ કરી હતી.
પરંતુ અયોધ્યાના પહેલા વરસાદે જ વહીવટી તંત્રની પોલ છતી કરી નાખી છે। અયોધ્યામાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તેમ છતાં પણ સરકાર આ ખાડા કાન કરે છે। તો અયોધ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે શ્રી રામ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હોસ્પિટલના બધા રૂમોમાં પાણી જોવા મળ્યું છે। ખુલ્લી ગટરોના ગંદા પાણી ઇમરજન્સી વોર્ડ ને એક્સરે રૂમમાં ભરાઈ જતા અસહ્ય ગંધ મારી રહી છે। ભગવાન રામના મંદિર સુધી જતો રામપથ ઉપર પણ મંગળના ક્રેટર જેવા ગાબડા પડી ગયા છે। અયોધ્યાને દેશનું ટોપ રિલિજિયસ ટુરિસ્ટ પ્લેસ બનાવવા માટે શ્રેષ્ઠ આયોજન અને બાંધકામ થવું જોઈતું હતું, તેના બદલે હલકી કક્ષાનો માલ વપરાયો છે। તો કરોડોનો ખર્ચો બતાવ્યો છે, પરંતુ આ કરોડોનો ખર્ચો ભ્રષ્ટાચારી અસુરના પેટમાં ગયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। તેથી ભગવાન શ્રી રામની નગરી હવે સાચા અર્થમાં રામ ભરોસે થઈ ગઈ છે તેવું કહીએ તો તેમાં કોઈ નવાઈ નથી। ભારતીય હવામાન વિભાગે આજ માટે આગાહી જાહેર કરી અને જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। તો આગામી 3 દિવસ દરમિયાન ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે। દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે। મણિપુર, અરુણાચલ પ્રદેશ અને આસામ પૂરની ઝપેટમાં આવી ગયા છે। તો આ રાજ્યોમાં સેના બચાવ અભિયાન ચલાવી રહી છે। આસામનો કાઝીરંગા નેશનલ પાર્ક પૂરમાં ડૂબી ગયો છે। તો ઉદ્યાનના જિલ્લા વન અધિકારી અરુણ વિઘ્નેશે જણાવ્યું હતું કે એક બાળક, ગેંડા સહિત 8 પ્રાણીઓ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે। આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે। વહીવટી તંત્રે પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં 515 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે, જ્યાં લગભગ 3.86 લાખ લોકો આશ્રય લઈ રહ્યા છે। તો મંગળવારે રાજ્યમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની હતી, કારણ કે 29 જિલ્લાઓમાં 16.25 લાખથી વધુ લોકો અને કુલ 28 ગામો પ્રભાવિત થયા છે। આ દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર, સેના, અર્ધલશ્કરી દળો અને એસડીઆરએફથી બચાવ ટુકડીઓ પણ ઘણી જગ્યાએ બચાવ કામગીરીમાં વ્યસ્ત છે। અહીં વહીવટી તંત્રે પૂર પ્રભાવિત લોકોમાં ચોખા, કઠોળ, મીઠું અને તેલનું વિતરણ કર્યું હતું અને પશુઓને ઘાસચારો પણ પૂરો પાડ્યો હતો। જ્યારે અરુણાચલ પ્રદેશમાં પણ પૂરની સ્થિતિ ગંભીર છે। મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ હવે એક અભ્યાસમાં જે ખુલાસો થયો છે તેનાથી આપણે સૌ ચિંતિત થઈએ તે સ્વાભાવિક છે। ભારતના 10 સૌથી મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણનો હિસ્સો 60%થી વધુ મૃત્યુનો છે। તો રાજધાની દિલ્હી સહિત ધુમ્મસથી ભરેલા ભારતીય શહેરો વિશ્વના સૌથી ખરાબ વાયુ પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે। લોકોના ફેફસા બંધ થઈ રહ્યા છે અને આરોગ્યના જોખમો પણ વધી રહ્યા છે। ભારતીય આગેવાની હેઠળની ટીમે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, શિમલા અને વારાણસીમાં પાર્ટિક્યુલેટ મેટરનું સ્તર 2.5 શોધી કાઢ્યું છે, જે કેન્સરનું જોખમ વધારે છે। તો એક સંશોધન મુજબ 2008થી 2019 સુધી પ્રદૂષણને કારણે 33,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે। રાજધાની દિલ્હીમાં સ્થિતિ સૌથી ખરાબ છે। દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી થતા રોગોને કારણે દર વર્ષે 12,000 લોકો મૃત્યુ પામે છે, જે દેશમાં કુલ મૃત્યુના 11.5% છે। તો દિલ્હી બાદ સૌથી વધુ મોત વારાણસીમાં થયા છે, જ્યાં દર વર્ષે 830 લોકોના મોત થાય છે, જે કુલ મૃત્યુના 10.2% છે। તે જ સમયે બેંગ્લોરમાં 2100, ચેન્નાઈમાં 2900, કોલકાતામાં 4,700, મુંબઈમાં લગભગ 5,100 જેટલા લોકો દર વર્ષે પ્રદૂષણથી મૃત્યુ પામે છે। રાજસ્થાનમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। રાજસ્થાનના જોધપુરમાંથી હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। નંદરા ખુર્દ વિસ્તારમાં 2 નિર્દોષ લોકો સહિત 3 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી છે।
આ દુર્ઘટનામાં મહિલાની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે, ત્યારે મળતી માહિતી અનુસાર ગુનેગારોએ બે મહિલાઓ પર કુહાડી વડે ઘા કર્યો હતો અને આ સાથે જ બે બાળકોને પાણીમાં ડૂબાડીને તેમને મારવામાં આવ્યા છે. આ ઘટનામાં 67 વર્ષીય મહિલા ભંવરી દેવીની હત્યા કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ 27 વર્ષીય મહિલા સંતોષ દેવીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલમાં સંતોષ દેવીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અજાણ્યા શખ્સોએ લૂંટ કરવા માટે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે. તો પરિવારજનોના જણાવ્યા અનુસાર ઘરમાં ઘરેણાં સલામત છે, પરંતુ રોકડા 2 લાખ રૂપિયાની લૂંટ આચરવામાં આવી છે. પોલીસ આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. એફએસએલની ટીમને પણ સ્થળ ઉપર બોલાવીને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. તો આ સમગ્ર મામલામાં જોધપુર પોલીસ કમિશનર રાજેન્દ્રસિંહ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે અધિકારીઓને આ ઘટનાને વહેલી તકે ઉજાગર કરવાનો નિર્દેશ આપ્યો છે. કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. બીએસઈ પર સેન્સેક્સ 62 પોઈન્ટના વધારા સાથે 80,089ના સ્તર પર પહોંચી ગયો છે, જ્યારે એનએસયુ પર નિફ્ટી 15 પોઈન્ટના ઉછાળા સાથે 24,302ના સ્તરે જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ આઈસીઆઈસીઆઈ બેંક, એચસીએલ ટેન્ક, ટીસીએસ અને ટાટા મોટર્સ નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ એચડીએફસી બેંક, સિપ્લા, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને એચડીએફસી લાઇફ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું. તો આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારો લીલા નિશાન પર બંધ થયા હતા. સેન્સેક્સ પર ટ્રેડિંગ દરમિયાન એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઇનસાઇડ બેંક અને એસબીઆઈ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા, જ્યારે ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાઇટન કંપની અને એલટી ટોપ યુઝર્સની યાદીમાં સામેલ હતા. સાથે જ નિફ્ટી ઉપર કેસ્ટ્રોલ ઇન્ડિયા, એમએમટીસી, ગુજરાત પીપાવાવ ગેનર્સની યાદીમાં સામેલ થયા, જ્યારે અન્ય તમામ ક્ષેત્રીય સૂચાંકો એ લીલા રંગમાં બંધ થયા હતા અને જેમાં બેંક અને મેટલ 1 થી 2% વધ્યા હતા. તો બીએસઈ મિડ કેપ અને સ્મોલ કેપ સૂચાંકોમાં લગભગ 1%નો વધારો થયો છે, જ્યારે તેની સામે એનએસસી ક્ષેત્રીય સૂચકાંકોમાં ફાર્મા ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.39%નો વધારો થયો છે. આ સિવાય હેલ્થ કેરમાં 1.28%, તો નિફ્ટી આઈટીમાં 1.10%, ઓટોમાં 0.73%નો વધારો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી મીડિયા, મેટલ, એફએમસીજી, ફાઇનાન્શિયલ સર્વિસ, ઓઇલ એન્ડ ગેસમાં ઘટાડો જોવા મળ્યો છે.